હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને દીક્ષાને મેં સ્કૂલમાં મોકલી દીધી છે અને આજે મારા હસબન્ડની રજા છે તો એ કંઈ કામથી રાજપીપળા ગયા છે તો મારે જમવાનું બનાવવાનું બાકી છે. એકવાર તો ટિફિન બનાવી દીધી પણ હવે બપોરે જમવા માટે બનાવવાનું છે. તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. જમવાનું મારું બની ગયું છે. આજે બનાવ્યું છે રોટલા અને ચણાનું શાક અને સવારમાં બનાવી તો રોટલી અને તાંદેલાની ભાજી. તો મેં ખાઈ પણ લીધું છે અને લગભગ 11:15 થયા છે અને હવે મારે વાસણ ધોવાના છે. કચરો મમ્મી વાળી આપે છે એટલે પછી વાસણ ધોઈને કાલે રસોડું નહીં ધોયું મેં એટલે આજે રસોડું પણ ધોઈ નાખું અને સાથે સાથે પોતું પણ કરી દઉં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું મારું કામ કરી દઉં. હજુ વાસે થોડી વાસે તારો બેંક એકાઉન્ટ નંબર એકવાર બોલવો પડશે. સ્ટેટ બેંક નો છે. કઈ કરવાનો હતો? જતી રહી હતી તું લેવા ને તને બચ કર દે. તો ગાઈસ સાંજના 4 વાગી ગયા છે અને બપોરે ઊંઘી ગયા હતા તો ઝાડુ આવ્યા તો હું જઈ ગઈ. ઝાડુ દાબેલી લાવ્યા છે તો પહેલાં દાબેલી ખાઈશ ને પછી જમવાનું બનાવવાનું ચાલુ કરું. કેમ કે આજે અમારે જવાનું છે રાજપીપળા. મારી સૌથી નાની નણંદ સુનિતાના ઘરે જવાનું છે કેમ કે એની છોકરીની બર્થડે છે અને પહેલી બર્થડે છે એટલા માટે અમે જવાના છે. તો અને શરદી જેવું છે અને શરીરમાં પણ દુખાવો થાય છે પણ આખો દિવસ ઊંઘી રહી. પણ મેં કીધું અત્યારે થોડી વાર પહેલાં ફોન આવ્યો કે બર્થડેનું એક સેલિબ્રેશન કરવાના છે તો આવજો. તો મમ્મી પપ્પા તો નથી આવવાના તો મેં ઝાડુ વાંચતા મેં દીક્ષા જશું. તો ચાલો હવે જલ્દી હું જમવાનું બનાવી દઉં અને પછી કામ પરવારીને પછી તૈયાર થાઉં અને બંને મારી છોકરીઓને પણ તૈયાર કરું.
2 કલાક તો એમાં જ નીકળી જાય છે. એટલે 6 વાગે જવાનું છે, એટલે જલ્દી હું મારું કામ કરી દઉં. તો તમે બધા પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આસ્તા નવડાવવા મેં પાણી ગરમ કર્યું છે, કેમ કે બહાર રમે છે માટીમાં, એટલા માટે. તો ચાલો મેં કામ કરી દઉં. ઓલા તો નાખ્યું શું કર્યું? હાય टोपी प्यारा देश હા आजी ये હવે હસે છે ताली पाड़ो बोला बोला તો ગાઈસ સુનિતાના ઘરેથી અમે આવી ગયા છે. અમે કેટલા વાગ્યા છે ખબર? તો રાતના 10 વાગ્યા છે. મમ્મી પપ્પા બધા ઊંઘી ગયા છે. જાડુ એકલા જાગે છે, મોબાઈલ દેખે છે. તો હવે મને પણ ઊંઘ આવી છે, તો હું પણ ઊંઘી જઈશ. તો આજનો વિડીયો હું અહીંયા જ એમ કરીશ. ફરી મળીશ આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ, બાય.